નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। આ વસા મોલ્લાથી સાયરંગ આવતો રસ્તો છે, એની પર છેલ્લા સમજો ને મહિના ઉપરથી આ પાણી લીકેજની સમસ્યા છે। અધિકારીઓને બી રજૂઆત કરી છે તો બી કઈ ખબર નહીં, એ લોકો ગણકારતા જ નથી। છેલ્લા એક મહિનાથી પાણી જતું હશે એવું લાગ્યું, વેડફાટ થઈ ગયો। એક બાજુ વડોદરામાં ટેન્કરો દોડાઈ રહ્યા છે અને વાહવાહી લૂંટી રહ્યા છે નેતાઓ। આજે તો મેં જોયા ન્યૂઝની અંદર કે નેતાઓ પોતાના નામ જોગ બોલે છે, અમે ટેન્કર મોકલ્યું। અરે પણ તમે આ ખરેખર આ પાણીના હવે લીકેજ મહિનાથી જે એવા વ્યવસ્થિત ટાઈમે રિપેર કર્યા હોય તો કોઈને નામ લેવાનું છે ને પ્રજાને ત્યાં ટાઈમે પાણી પહોંચે અને આ પાણીનો વેડફાટ બંધ થાય। આવા ઘણી જગ્યાએ સ્પોટ છે વડોદરાની અંદર જે પાણી લીકેજ થયા જ કરે છે, એનું કોઈ ધ્યાન આપતું નથી। આની બી અધિકારીને રજૂઆત કરેલી જ છે પણ કોઈ અધિકારી આની પર ધ્યાન આપતા નથી। કમિશનર સાહેબને મારે કહેવું છે, તમે અધિકારીઓને જરા સ્ટ્રિક્ટલી કહો કે ધ્યાન આપે અને આ પાણીનો વેડફાટ બંધ કરે। વડોદરાની પ્રજા એક બાજુ પાણી વગર તરસે મરી છે, માટલા ફોડવા પડે છે, સોસાયટીવાળા બૂમો પાડે છે, કંટાળી જાય છે, પીવાનું પાણી નથી મળતું, ગંદુ પાણી આવે છે। આવા નાવા પાણીનો વેડફાટ થાય, આ વહીને ગટરમાં જતું રહે છે। શું ફરક પડવાનો છે? તમે લોકો જાગો। મેં તો વિસ્તારના લોકોને બી કહું છું, તમે બી જાગો। તમે ઊંઘ્યા કરશો તમારે આ જ રહેશે, તમારા વિસ્તારમાં પાણી નહીં આવે, કશું જ નહીં આવે, થાકી જશો તો બી નહીં આવે, કેમ કે નેતાગીરી તો નિષ્ફળ છે। કશું કોઈ નેતાઓમાં, વડોદરા સત્તાધારી નેતાઓમાં કોઈ દમ નથી એવું લાગી રહ્યું છે મને। એટલે આ અધિકારીઓને મજા છે અને આ પાણીના વેડફાટ ચાલુ છે।